સુરત શહેર પર હવા પ્રદૂષણનું ગંભીર સંકટ ટોળાઈ રહ્યું છે। પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખીને શાસક પક્ષની બેદરકારીને કારણે લાખો નાગરિકોનું આરોગ્ય જોખમમાં મુકાયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। કોંગ્રેસે આ મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીના આદેશો અને સરકારી ઠરાવોના ઉલ્લંઘનનો સીધો આરોપ મૂક્યો છે। સુરત શહેરમાં વધતું જતું વાયુ પ્રદૂષણ હવે ગંભીર ચિંતાનો વિષય બની ગયું છે। છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI સતત 200થી ઉપર નોંધાઈ રહ્યો છે, જે પ્રદૂષણ નિયંત્રણના માપદંડ મુજબ ખૂબ જ નબળી અને ખૂબ જ ખતરનાક શ્રેણી તરફ ઇશારો કરે છે। શહેરના લાખો નાગરિકોના આરોગ્ય પર સીધી અસર પડી રહી હોવાનું સામે આવ્યું છે। આ ગંભીર મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પત્ર લખી સખત રજૂઆત કરી છે। તેમણે પત્રમાં સુરતમાં વાયુ પ્રદૂષણ વધવા પાછળ શાસક પક્ષની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે અને તાત્કાલિક પ્રજાહિતમાં પગલાં લેવા માંગ કરી છે। દર્શન નાયકે જણાવ્યું છે કે સુરતના હજીરા પાંદેસરા સહિતના ઉદ્યોગ પ્રધાન વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષણ નિયંત્રણના નિયમો અને નીતિ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। આ એકમો દ્વારા હવામાં જોખમી વાયુઓનું અતિશય પ્રમાણમાં ઉત્સર્જન કરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે શહેરની હવામાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ તેમજ એમોનિયા જેવા ઝેરી વાયુઓનું પ્રમાણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે। આ પરિસ્થિતિથી બાળકો, વૃદ્ધો તથા શ્વાસ, હૃદય અને અન્ય ગંભીર બીમારીઓથી પીડિત લોકોના આરોગ્ય પર સીધી અસર પડી રહી છે। કોંગ્રેસ દ્વારા આ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો, રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવો તેમજ બંધારણીય ફરજોનું પણ ઉલ્લંઘન થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। દર્શન નાયકે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં સુરત શહેર એક ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરી શકે છે। કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો બંધ કરવામાં આવે અને શહેરના નાગરિકોના આરોગ્યને પ્રાધાન્ય આપીને તંત્ર દ્વારા જવાબદારીપૂર્વક પગલાં લેવામાં આવે। હાલ સુરત શહેરમાં વાયુ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને AQIના ચોંકાવનારા આંકડાઓ શહેર માટે ગંભીર ચેતવણી સમાન બની ગયા છે। હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગો આ મુદ્દે કેટલી ઝડપથી અને કેટલી અસરકારક કાર્યવાહી કરે છે। સુરત શહેર આર્થિક નગરી તરીકે વિશ્વમાં જ્યારે પ્રખ્યાત હોય ત્યારે 25મી નવેમ્બર પછી જે એર ઇન્ડેક્સની જે પરિસ્થિતિ છે અને 203થી આજે 315 સુધી પહોંચી જતા સુરતના લાખો લોકોનું આરોગ્યની સાથેનું હિત જોખમાયું ત્યારે લોકોના હિતમાં અને ખાસ કરીને હજીરા વિસ્તાર હોય, પાંદેસરા હોય, સચિન હોય, ઓલપાડ, 84, પલસાણા આ સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણે જે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો લોકોને જ્યારે એના પોતાને હવામાં પ્રદૂષણને લીધે એ દમ હોય, અસ્થમા હોય, શરદી, ખાંસી હોય, એના મોટા પ્રમાણમાં કિસ્સાઓ વધવાના કારણે લોકોના હિતમાં અને ઔદ્યોગિક પાસે મહાનગરપાલિકા અને GPCB અંતર્ગત જે વન પર્યાવરણને લગતા તમામ નીતિ નિયમોનું પાલન કરે અને જે લોકો આવા નિયમોનું ભંગ કરે છે એને 1981ના નિયમ અંતર્ગત એના પગલાં લેવામાં આવે અને સુરત શહેરે બીજું દિલ્હી ન બને એના માટે લાખોના હિત માટે માનનીય પર્યાવરણ મંત્રીને તાત્કાલિક અસરથી પત્ર મેં લખ્યો। નાયકે પત્રમાં રજૂ કરેલા આંકડા મુજબ સુરતમાં હવા ગુણવત્તા સૂચકાંક AQI સતત 200થી ઉપર નોંધાઈ રહ્યો છે। આ ખતરનાક પ્રદૂષણને કારણે શહેરની હોસ્પિટલોમાં શ્વાસની તકલીફ, એલર્જી અને અસ્થમાના દર્દીઓની સંખ્યામાં છેલ્લા એક અઠવાડિયામાં 30%થી વધુનો વધારો થયો છે। કોંગ્રેસે જણાવ્યું કે સુરત હવે પ્રદૂષણના ઓરેન્જ ઝોનમાં આવી ગયું છે। સુરતની લાજપોર જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, જ્યાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરુ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે। જેલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને સચિન પોલીસ સ્ટેશનમાં નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જેને પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।
તાજેતરમાં જ જેલરના નામે ફોન કરીને કેદીઓના પરિવારજનો પાસેથી પૈસા પડાવનાર એક ઠગ પકડાયા બાદ લાજપોર જેલ પ્રશાસન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન તારીખ 27 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ જેલર દીપક ભાભોરને બાતમી મળી હતી કે પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે. બાતમીના આધારે જેલની ઝડતી સ્ક્વોડ નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલી નંબર 1માં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો. એટલું જ નહીં, તેની પાસેના થેલામાંથી જીઓ કંપનીનું એક સિમ કાર્ડ પણ મળી આવ્યું હતું. જોકે નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમ કાર્ડ કાઢી લેતો હતો. સિમ કાર્ડ તે પોતાની પાસે રાખતો હતો, જ્યારે બેટરી તે સુરક્ષા માટે સંતરી રૂમમાં છુપાવી દેતો હતો. ઝડતી દરમિયાન સિપાહીએ સંતરી રૂમના દરવાજાના અંદરના ભાગે આવેલા નકુચા પાસેથી આ છુપાવેલી બેટરી કબજે કરી હતી. લાજપોર જેલને આધુનિક જેલ ગણવામાં આવે છે, તેમ છતાં વારંવાર મોબાઈલ ફોન મળી આવવાની ઘટનાઓ જેલ પ્રશાસનની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કરે છે. જેલરની ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા 11 મહિનામાં લાજપોર જેલમાંથી 12થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યાની પોલીસ ફરિયાદ થઈ છે. દરેક ચેકિંગ દરમિયાન મોબાઈલ ફોન અને સિમ કાર્ડને અલગ અલગ જગ્યાએ છુપાવેલા મળી આવે છે. તારીખ 27/11/2025ના રોજ લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીને એક સ્પેસિફિક ઇનપુટ મળેલું હતું કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં અગાઉ બળાત્કારના ગુનામાં જે પાકા કામનો કેદી નારાયણ સાંઈ આસુમલ હલપલાની લાજપોર મધ્યસ્થ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે. તેણે મોબાઈલ અને બેટરી અને સિમ કાર્ડ એ સંતાડીને રાખેલો છે. આ સ્પેસિફિક ઇનપુટ ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે લાજપોર મધ્યસ્થ જેલના સ્ક્વોડના અધિકારી અને કર્મચારીઓએ જે તે જગ્યાએ ઝડપી કરી. તો એમાં બેરેક નંબર 1માં દરવાજાની જોડે મેગ્નેટથી એક મોબાઈલ સંતાડેલો હતો. મેગ્નેટ રાખી અને એ મોબાઈલ મળી આવ્યો. ત્યારબાદ મોબાઈલમાં જે બેટરી વપરાતી હોય છે એ પણ એ બેરેકના નકુચાના ભાગમાં સંતાડેલ હતી, એ પણ મળી આવી. અને નારાયણ સાંઈને જે બેરેકમાં રાખવામાં આવેલો હતો, એટલે બેરેક નંબર 1, એમાં એનું જે ઇન્હેલર હતું જે એ યુઝ કરતા હતા, એ ઇન્હેલરના અંદરના ભાગે એક સિમ કાર્ડ પણ મળી આવેલું. આમ મોબાઈલ, બેટરી અને સિમ કાર્ડ આમ પ્રતિબંધિત વસ્તુઓ નારાયણ સાંઈના બેરેકમાંથી મળી આવી. જે અનુસંધાને નારાયણ સાંઈના વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ભારતીય ન્યાય સંહિતા અને ધ પ્રિઝન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. નાના મોટા કેદીઓ જ નહીં, પરંતુ બળાત્કારના કેસમાં દોષિત અને હાઈ પ્રોફાઇલ કેદી એવા નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળવો એ જેલની આંતરિક સુરક્ષામાં રહેલી મોટી ખામી તરફ ઇશારો કરે છે. સચિન પોલીસે ગુનો નોંધીને ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યો, તેમાં કોણે મદદ કરી અને ફોનનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર પહેલા જ એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. પતંગ પકડવાની લાઈમાં એક 12 વર્ષના કિશોરનું જૂની દિવાલ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજા થતા મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મૃતક કિશોરના પરિવાર પર આબ તૂટી પડ્યું છે. મૃતક કિશોરનું નામ મોહમ્મદ ફેઝાન હતું. લિંબાયત વિસ્તારમાં સંગમની બાજુમાં આવેલા એક નાના મેદાન નજીક આ ઘટના બની હતી. મોહમ્મદ ફેઝાન પતંગ પકડવા માટે ગયો હતો, ત્યારે અચાનક જ એક જૂની અને જર્જરિત દિવાલ તેના પર તૂટી પડી હતી. આ આક્ષેપ પરિવાર દ્વારા કરાયો છે. દિવાલનો મોટો હિસ્સો કિશોરની છાતીના ભાગે પડવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આજુબાજુના લોકોએ તરત જ કિશોરને દિવાલના કાટમાળ નીચેથી બહાર કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ તેના પિતા મોહમ્મદ શમીમને ફોન દ્વારા તાત્કાલિક હોસ્પિટલ આવવા જણાવાયું હતું. પિતા મોહમ્મદ શમીમ, જેઓ માર્કેટમાં કપડાના પેકિંગ વગેરેનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેઓ ઘટના સ્થળે જવાને બદલે સીધા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પુત્રના અવસાન વિશે વાત કરતા પિતા મોહમ્મદ શમીમે જણાવ્યું હતું કે અમે કામ પર હતા, પછી અમારા પર ફોન આવ્યો. આજુબાજુ જે પાડોશી ઘરની બાજુમાં રૂમમાં રહે છે, તેમનો ફોન આવ્યો કે તમારા બાળક પર દિવાલ પડી ગઈ છે, ઈજા થઈ છે, તો તમે ઇમરજન્સીમાં આવી જાઓ. તો અમે એ જગ્યાએ ના ગયા.
પણ ડાયરેક્ટ હોસ્પિટલ આવ્યા. હોસ્પિટલ પહોંચ્યા બાદ મોહમ્મદ શમીમ અને તેમના પરિવારે સૌથી મોટો આઘાત સહન કરવો પડ્યો. ફરજ પરના તબીબોએ કિશોરને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો, કારણ કે છાતીના ભાગે ગંભીર ઈજા થવાથી તેનું ઘટના સ્થળે જ અથવા હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ થઈ ગયું હતું. મૃતક મોહમ્મદ ફૈઝાન પરિવારનો સૌથી નાનો દીકરો હતો. મોહમ્મદ શમીમને સંતાનમાં એક દીકરી અને 2 દીકરા છે, જેમાંથી મોહમ્મદ ફૈઝાન જિંદગીની લડાઈ હારી ગયો. આખો પરિવાર મૂળભૂત રીતે બિહારના મુઝફ્ફરપુરનો વતની છે અને લગભગ 20 વર્ષથી સુરતમાં રહીને મહેનત મજૂરી કરી રહ્યા છે. મોહમ્મદ ફૈઝાનના શિક્ષણ વિશે માહિતી આપતા પિતાએ જણાવ્યું હતું કે પહેલાં તો મારુતિનગરના ઉર્દુ સ્કૂલમાં ભણતો હતો અને ત્યારબાદ ત્યાંથી નામ કઢાવ્યા પછી આ તવક્કલમાં એડમિશન કરાવ્યું હતું. આ નવી સ્કૂલમાં પહેલો મહિનો હતો. તો સુરતના પુણા વિસ્તારમાંથી 11 મહિના પહેલા એક 15 વર્ષની સગીરાને એક યુવક ભગાવીને લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા યુવકને સગીરા સાથે રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા હતા. જોકે સગીરા 8 માસ ગર્ભવતી હોવાનું જાણીને પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે, ત્યારે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. હાલ સગીરાની ઉંમર 16 વર્ષની છે અને ગર્ભપાત કરાવવાની પણ મનાઈ કરી રહી છે. અપહરણ થયાના 7 મહિના થવા છતાં પણ દીકરી અંગે કોઈ ભાન ન મળતા પરિવારજનો પોલીસને પગે પડીને પોતાની દીકરીને પરત લાવવા માટે પણ આજીજી કરી હતી. ગત 27 ડિસેમ્બર 2024ના રોજ પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય દીકરીને તુષાર નામનો યુવક ભગાવી ગયો હતો. આ મામલે પરિવારજનો દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં તુષાર નામના યુવક વિરુદ્ધ સગીરાને અપહરણ કરીને ભગાવી ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરિવારજનો રોજબરોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા. સગીરાના પિતા સવાર અને સાંજ એમ 2 ટાઈમ પોલીસ સ્ટેશન જતા હતા અને પોતાની દીકરીની ભાળ મળી કે નહીં તે અંગે પૂછપરછ કરતા હતા. ડિસેમ્બર 2024થી જુલાઈ 2025 સુધીમાં પરિવારજનો દ્વારા ભાજપના નેતાઓ અને પોલીસ કમિશનર સુધીનાને આ બાબતે રજૂઆત કરી હતી. જોકે છતાં પણ દીકરીની કોઈ ભાળ ન મળતા અને પોલીસ દ્વારા શોધખોળ કરી રહ્યા છે તેવા રટણને લઈને પરિવારજનો રસ્તા ઉપર બેનર સાથે ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે સીતાનગર ચોકડી પર ઉતરી આવ્યા હતા. આ અંગે જાણ થતાં પુણા પોલીસ દોડી આવી હતી. તે દરમિયાન પરિવારજનો દ્વારા પોલીસને પગે લાગીને પોતાની દીકરીને પરત લાવવા માટે આજીજી કરી હતી. 15 વર્ષની દીકરીના અપહરણ થયાના 11 મહિના બાદ થોડા દિવસ પહેલા આરોપી તુષારને સગીરા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સગીરાને લઈને સુરતથી રાજસ્થાન અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફર્યો હતો. આરોપી તમિલનાડુ સુધી છેલ્લા 11 મહિના સુધીમાં ભાગતો ફર્યો રહ્યો હતો. દરમિયાન સુરત પોલીસને બાતમી મળતા બંનેને ઝડપીને સુરત લઈ આવ્યા હતા. આરોપીની પુણા પોલીસે ધરપકડ કરી હતી. જોકે સગીરાને 8 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે પરિવારજનો પણ જાણીને ચોંકી ગયા હતા. આ સાથે જ સગીરા પણ તેના માતા પિતા પાસે જવાની મનાઈ કરતી હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી તેને રજા આપવામાં આવતા સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. હાલ સગીરાની ઉંમર 16 વર્ષ છે અને ગર્ભપાત કરાવવાની પણ મનાઈ કરી રહી છે. પરિવારને અત્યારે એવી વિડંબણામાં મુકાયો છે કે જે દીકરી માટે 11 મહિના સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, નેતાઓની ઓફિસના ધક્કા ખાધા, ઠેર ઠેર દીકરીની શોધખોળ કરી અને હવે જ્યારે તે મળે છે તો તે 8 માસથી ગર્ભવતી છે અને તે પણ હવે માતા પિતા પાસે આવવા પણ તૈયાર નથી. પરિવારજનો પણ આ બાબતે મૂંઝવણમાં મુકાયા છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં આવેલી નવનિર્મિત ફિશ માર્કેટ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અને છેલ્લા 13 વર્ષથી બંધ હાલતમાં રહેલી આ માર્કેટમાંથી આજે એક અજાણ્યા ઈસમની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને કબજે લઈ તપાસ શરૂ કરી છે. સાથે જ સ્થાનિકોએ માર્કેટમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા માછીવાડ ખાતે નવનિર્મિત ફિશ માર્કેટમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને લાશને કબજે લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. લાશ કોની છે, તે કેવી રીતે અહીં આવી અને મોતનું કારણ શું છે, તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ ફિશ માર્કેટ હાલ ખંડેર જેવી હાલતમાં પહોંચી ગઈ છે. વર્ષોથી બંધ પડી રહેલી આ માર્કેટ હવે અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની હોવાનો ગંભીર આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં દારૂ, જુગાર તેમજ એમડી ડ્રગ્સ જેવી નશીલી સામગ્રીનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ છે. જેથી કરીને આ રીતે બંધ પડેલી માર્કેટમાં આજે લાશ મળવાનો બનાવ વધુ ચોંકાવનારો બન્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. સ્થાનિક માછી સમાજ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ માર્કેટ ચાલુ કરાવવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. માછી સમાજના આગેવાનો દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી છે, છતાં અત્યાર સુધી આ માર્કેટને કાર્યરત બનાવવામાં આવી નથી, જેને લઈ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ફિશ માર્કેટ છેલ્લા 13 વર્ષ પહેલા તૈયાર થઈ ગઈ હતી, છતાં આજ દિન સુધી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો નથી. કરોડો રૂપિયાનું જાહેર ધન ખર્ચી તૈયાર કરાયેલ આ માર્કેટ હવે જર્જરિત હાલતમાં ખંડેર બની ગઈ છે, જે તંત્રની બેદરકારી તરફ પણ ઇશારો કરે છે. અમારે ફિશ માર્કેટ આજે 2014થી અમે એની માંગણી કરતા આવ્યા છે અને ત્યારબાદ અમે નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ સાહેબને રજૂઆત કરતા અમારી ફિશરીઝ ડિપાર્ટમેન્ટને 3 કરોડની ગ્રાન્ટ પાસ કરી હતી. એ ગ્રાન્ટ પાસ કર્યા પછી એસએમસી દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવી હતી. આજે એ માર્કેટ બની ગયાના 10 થી 13 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ અમોને પોઝિશન આપવામાં આવ્યું નથી. અમારી વારંવાર રજૂઆત ના થવાના કારણે તેમ છતાં પણ એ લોકો અમારી વાત પર કોઈ ધ્યાન આપતા નથી. અમે કેટલા કોર્પોરેટર પાસે જઈને, ધારાસભ્ય પાસે જઈને, કોર્પોરેશનના અધિકારીઓ પાસે જઈને વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા ખોટા ધંધા ચાલે છે, બંધ રહી છે. રાતના લોકો દારૂ પી છે, ચરસ પી છે, ગાંજો પી છે, અહીંયા મારામારી થાય છે, રેપ થાય છે, મર્ડર થાય છે કે ભાઈ કોઈ પણ અજાણ્યા માણસ અહીંયા આવીને રોકાય છે. આજે એવી હાલત છે કે આજે એક વ્યક્તિનું મોત થયું છે, હવે એનું મર્ડર થયું છે કે પછી એને અકસ્માતથી મૃત્યુ રહી અમને ખ્યાલ નથી. પણ આજે અમે 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવ્યા છે અને આ જાણકારી આપી છે. એટલે મારા કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેશનના કમિશનર સાહેબને એક જ મારી રિક્વેસ્ટ છે કે અમારી જે 80 દુકાનો છે અમારા વેપારીઓની, એ તાત્કાલિક ઉદ્ઘાટન કરીને અમને પોઝિશન આપે, જેના કારણે આવા ખોટા ધંધા બંધ થઈ જાય. અજાણ્યા ઈસમની લાશ મળવાની ઘટનાએ ફરી એકવાર આ માર્કેટને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે. સ્થાનિકો હવે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ માર્કેટને કાર્યરત બનાવવામાં આવે અને અહીં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ હાલ લાશની ઓળખ અને મોતના કારણ અંગે તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવશે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ચોરીના બનાવો ફરી ચિંતા વધારતા બન્યા છે. નીલકંઠ રેસિડેન્સી પાડીવાડ બી બિલ્ડિંગમાં આવેલા સંકટ જ્વેલર્સને અજાણ્યા ચોરોએ નિશાન બનાવ્યું છે. રાત્રિના સમયે લોખંડની ગ્રીલ કાપીને અંદર ઘૂસી ચોરો સીસીટીવીનો ડીવીઆર, ચાંદી તથા સોનાના દાગીના સહિતનો સામાન ચોરી લઈને ફરાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં અપરાધની ઘટનાઓમાં ફરી એક વખત વધારો જોવા મળ્યો છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નીલકંઠ રેસિડેન્સી પાડીવાડ બી બિલ્ડિંગ પ્લોટ નંબર 10 પર સ્થિત સંકટ જ્વેલર્સમાં અજાણ્યા ચોરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ અપાયો છે. રાત્રિના સમયે દુકાન બંધ હોવા દરમિયાન
ચોરોએ તક સાધી આ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા ચોરોએ દુકાનની લોખંડની ગ્રીલ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં મુકાયેલા કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો. ચોરો દુકાનમાંથી સીસીટીવી કેમેરાનો DVR, સોનાનું વજન માપતી કાંટું, અંદાજે 1500 ગ્રામ જેટલું ચાંદી તેમજ 3 થી 4 ગ્રામ જેટલું સોનું ચોરીને લઈ ફરાર થઈ ગયા હતા. દુકાનના માલિકે સવારે દુકાન ખુલ્લી કરતા ચોરીની ઘટના સામે આવી હતી. દુકાનમાં સામાન વિખરાયેલા હાલતમાં જોવા મળ્યો હતો તેમજ ગ્રીલ કાપેલી હતી. ઘટનાની જાણ થતાં જ સચિન જીઆઈડીસી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. પોલીસે દુકાનની આસપાસની તપાસ કરી હતી અને જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા દુકાન માલિકનો નિવેદન નોંધવામાં આવ્યો છે તેમજ અજાણ્યા ચોરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચોરોની શોધખોળ માટે આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. સાથે જ ટેકનિકલ એનાલિસિસ અને સ્થાનિક સૂત્રોની મદદથી આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ તપાસ આગળ વધારી રહી છે. ફરી એક વખત દાગીના વેપારીઓને નિશાન બનાવીને ચોરી થયાની ઘટનાથી વિસ્તારમાં ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. વેપારીઓએ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવાની માંગ પણ ઉઠાવી છે. પોલીસ દ્વારા વહેલી તકે ચોરોને ઝડપીને ચોરીનો ભેદ ઉકેલવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. चोरी हुआ है सर जी हमारे दुकान में। क्या क्या चोरी हुआ? सोने के कुछ सामान और चांदी के थोड़ा ज़्यादा सामान चोरी हुए हैं। 1500 ग्राम के आसपास चांदी चोरी हुई है। किस नाम से दुकान है आपका? शंकर ज्वेलर्स। क्या क्या चोरी हुआ है? चांदी और सोना चांदी और सोना चोरी हुआ है। कितने बजे तक हुआ? ये अप्रोक्स 4:30 या 5 बजे की घटना है। आपको पता कैसे चला कि यहाँ पे चोरी हुआ? हमारे पड़ोसियों ने फ़ोन किया कि आपकी दुकान टूटी हुई है और हम आकर देखे तो मतलब चोरी हो चुका था। DVR भी लेकर गए हुए हैं और जिस पे हम लोग वजन करते हैं कांटा, वो भी चोरी हुआ है। कितने देर के बाद आपको जब पता चला कि चोरी हुआ है? लमसम 3-4 घंटा बाद पता चला है। पुलिस प्रशासन आई थी? हाँ, पुलिस प्रशासन आई थी, वो लोग अपना कार्रवाई करके गए हैं। તાપી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા નશાના કારોબાર મુદ્દે આપવામાં આવેલા નિવેદન બાદ આ મામલો હવે રાજકીય રંગ લેતો જણાઈ રહ્યો છે. આજે આ મુદ્દે તાપી જિલ્લા કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા વ્યારામાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ દ્વારા તાપી જિલ્લાઓમાં નશાના કાળા કારોબાર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગત દિવસોમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા સરકાર અને પોલીસ વિરુદ્ધ નશાના કાળા કારોબાર મુદ્દે આપવામાં આવેલ નિવેદન હવે રાજકીય મુદ્દો બની ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે. આજે આ મુદ્દે તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મહિલા કોંગ્રેસ તેમજ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વ્યારામાં રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિભવ ગામિત, તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. ગુજરાતમાં જે નશાનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે, આજે જ્યાં જુઓ ત્યાં ડ્રગ્સ, ગાંજા, દારૂ એની હાટડીઓ ખુલી ગઈ છે અને તેનાથી પ્રજા ખૂબ ત્રસ્ત છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ નશાના કાળા કારોબાર વિરુદ્ધ એક આંદોલન છેડ્યું છે અને એના ભાગરૂપે આજે અમે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાપી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વતી આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે તાપી જિલ્લાના વડા છે તેમને અમે આદેશ આપવા વિનંતી કરી છે કે જે આ નશાનો કાળો કારોબાર છે એને પોલીસ તંત્ર તાપી જિલ્લામાંથી સદંતર બંધ કરાવે. જે સ્કૂલો, કોલેજોની આજુબાજુ ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ અને વેપાર થાય છે એ સંપૂર્ણપણે કડક પગલાં લઈને બંધ કરાવે એ બાબતનું આજે અમે આવેદનપત્ર આપીને માંગણી કરી છે. કોંગ્રેસ પક્ષે જિલ્લામાં વ્યાપક બનેલા નશાના કાળા કારોબાર પર તાત્કાલિક અંકુશ લાવવા માટે પોલીસ અને વહીવટી તંત્ર પાસે સખત પગલાં લેવાની માંગ કરી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ચેતવણી પણ આપી હતી કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. સમગ્ર મામલે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સેન્ટર ફોર રિસર્ચ ઇન એગ્રીકલ્ચરલ માર્કેટિંગ, અસ્પી એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી કૃષિ યુનિવર્સિટી અને તાપી જિલ્લા સ્થિત
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ 95 ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ખેડૂતોએ પકવેલ અનાજ તેમજ શાકભાજી જેવા પાકોને કઈ રીતે સારું બજાર મળી રહે તે દિશામાં તાપી જિલ્લા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના આચાર્ય ડોક્ટર જે પસ્તાગિયા દ્વારા ખેડૂતોને બજાર વ્યવસ્થાપનમાં આવતી મુશ્કેલીઓ નિવારવાના જુદા જુદા મુદ્દાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાપી જિલ્લા કેવીકે ના વડા દ્વારા તાપી જિલ્લામાં પ્રવર્તમાન બજાર વ્યવસ્થા વિશે સમજણ આપી નવીન બજાર પદ્ધતિઓ અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ વેળાએ કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેત પેદાશોનું ડિજિટલ માર્કેટિંગ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે ખેત પેદાશોમાં મૂલ્યવર્ધનના વિવિધ પાસાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતીની જો ઉપજ છે એની સારી માર્કેટિંગ જો છે બહુ ખૂબ જ જરૂરી છે, જેનાથી ખેડૂતોને એને પ્રત્યે ઉત્સાહ વધે. તો એને માર્કેટિંગ કરવા માટે જો એના સીધા વેચાણ માટે જો રિટેલ આઉટલેટ્સનું વ્યવસ્થાપન થાય તો એને તરીકે કરી શકાય છે. બીજું છે ડિજિટલ માર્કેટિંગ, જે કે સારી રીતે બ્રાન્ડિંગ, પેકેજિંગ અને એફપીઓના માધ્યમથી જો આ થાય તો એ પણ એક બહુ સારું માધ્યમ છે, જેથી એની પોતાની ઓળખ થાય અને દૂર દૂરના માર્કેટ સુધી એની માર્કેટિંગ કરી શકાય. ત્રીજું, ડિજિટલ માધ્યમથી પણ જો પ્રાકૃતિક પેદાશો છે, ખાસ તરીકે કઠોળ અને એવા જો વધારે આયુષ્યવાળા ઉત્પાદો છે એનું પેકેજિંગ અને બ્રાન્ડિંગથી ઓએનડીસી કરીને એક ડિજિટલ પ્લેટફોર્મ એફપીઓઝ માટે ખાસ ઊભો કરેલું છે. તો એને માધ્યમથી પણ જો એ ડિજિટલ માર્કેટિંગ કરી શકાય છે. તો આ બધા જો એમાં જો સીધું વેચાણ થાય ખેડૂતો દ્વારા તો એને વધારે એમાં આવક મળી શકે છે અને વધુ નફાકારક થઈ શકે. સૌને મારા નમસ્કાર. આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે અસ્પી એગ્રીબિઝનેસમેન ઇન્સ્ટિટ્યૂટ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા સંચાલિત સેન્ટર ફોર રિસર્ચ ઇન એગ્રીબિઝનેસ એગ્રીકલ્ચર માર્કેટિંગ અન્વયે આજે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વિષય હતો કૃષિ પેદાશોનો અસરકારક માર્કેટિંગ અને મૂલ્યવર્ધન. આ કાર્યક્રમમાં અત્રેના એપીએમસીના ચેરમેન શ્રી ગણેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ખેડૂતોને અસરકારક માર્કેટિંગ કઈ રીતે કરી શકાય અને માર્કેટિંગના જુદા જુદા ગ્રેડિંગ છે, પેકેજિંગ છે, પછી બ્રાન્ડિંગ છે, ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગ એના વિશે ખાસ ભાર આપવામાં આવ્યો, કારણ કે આજે ડિજિટલ માર્કેટિંગનો વ્યાપ વધતા જાય છે અને નાના નાના ખેડૂતો પણ ડિજિટલ માર્કેટિંગ દ્વારા પોતાની ખેત પેદાશો અને એનું મૂલ્યવર્ધન કરીને સારી એવી આવક મેળવી શકે છે. તો આજે આખા પરિસંવાદમાં અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના વિવિધ પ્રાધ્યાપકો દ્વારા, વિવિધ નિષ્ણાંતો દ્વારા, વિવિધ લેક્ચરો દ્વારા એમને સંપૂર્ણ માહિતીગાર કરવામાં આવ્યા, જેથી ખેડૂતો પોતાની પેદાશોનું જાતે માર્કેટિંગ કરી અથવા માર્કેટમાં કેવી જરૂરિયાત છે એ નક્કી કરી પોતાની બિયારણ પર ખરીદીથી માંડીને ગ્રાહકલક્ષી ઉત્પાદન કરે અને એનું માર્કેટિંગ કરે તો એને સારા ભાવ મળી શકે એ વિશે આજે ચર્ચા કરવામાં આવી. આભાર. ખેડૂતોને યોગ્ય ભાવ મળે, બજાર સાથે સીધો સંપર્ક વધે અને ખેત પેદાશોમાં વધુ આવક થાય એ ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ ખેડૂત પરિસંવાદથી ખેડૂતોને આધુનિક માર્કેટિંગ અને મૂલ્યવર્ધનની નવી દિશા મળી છે. કાર્યક્રમમાં મળેલા માર્ગદર્શનથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.